हेलो एवरीवन वेलकम बैक टू माय न्यूअर व्लॉग। आई होप कि आप सब ठीक हो गए। गुड मॉर्निंग, जय श्री कृष्ण। એની સાથે સવારના વાગી ગયા છે આજે 10 અને મોર્નિંગ થઈ ગઈ છે બહુ મસ્ત। કાલ રાત્રે ગયો તો અમદાવાદ જાનમાંથી રાતે 3 સાડા 3 આવ્યા અને એટલે આજ ઉઠવામાં લેટ થઈ ગયું અને આજે તો મને કઈ ખબર નથી શું ચાલે છે ઘરમાં, કારણ કે એક દી હું વયો ગયો હતો ને તો કાલ રોહિતે વ્લોગ બનાવ્યો હતો, વ્લોગ જોવાનું હું ભૂલી ગયો છું ને બહુ બધા લોકોએ છે ને કોમેન્ટ કરી હતી કે રિસીવ મોઢામાં હાથ નાખે છે ને એને તમે એ પછી વાત કરીશું, પહેલાં ચાલો આપણે છે ને કિચનમાં જઈએ ને જોઈએ, ભૂખ બહુ લાગી છે। એક દિવસ તો ભાખરી નથી ખાધી તો ભાખરી ખાવાનું મન થઈ ગયું છે। તો આ બાજુ રાધિકા આવી છે, તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। ગુડ મોર્નિંગ। તો શું બનાવવાનું છે બપોરે જમવામાં? એવું છે? તો તારે ક્યાં જવાનું છે? મારે જવાનું છે બહાર। ક્યાં પણ બહાર? તમારે જોવું હોય તો મારા વ્લોગમાં તમારે જોવું પડે। એવું છે? તો રાધિકા બહુ મસ્ત જગ્યાએ જવાની છે એમ કહે છે, મને કહે છે તારે આવવું છે, પણ હું આજે આવ્યો છું ને એટલે હજી થાક્યો છું એટલે નથી જવું। જો પ્રસાદી લઈને રાધિકા જ આવી હોય એવું લાગે છે। તો આ બહુ પ્રસાદી લાઈમાં બધા છે ને અહીંયા શરદીના શીકું ને એમ ખાય। એવું છે? ક્યાંથી લેવા પ્રસાદી? અમદાવાદ સાવડાણ મંદિર છે ત્યાંથી। એવું છે? ગાઈસ અમદાવાદ તો હું ગયો હતો પણ કે અમે મંદિરે એમ કે નહોતા ગયા, અગર આપણે પ્રસાદી લેતા હોત તો ચાલો મમ્મીને મળીએ। હે હા, જાનમાં ગયા હતા, એ વાત સાચી છે। તો આ બાજુ જો મમ્મી લગ્નની તૈયારી કરવા મળ્યા છે। મમ્મી કોના લગ્ન છે હમણાં? એક લગ્ન છે ને એટલે કાલે જમવા જવાનું છે એટલે થોડીક નાખી દઉં। એટલે મમ્મી કે આપણે છે ને કાળા વાળને ધોળા વાળને કાળા કરી દઈ। તો ચાલો મમ્મીનું આ કામ હાલે છે, સોનલ ઋષિને ખવડાવે છે અને પછી મારે છે ને બધું પૂછવું જોઈએ શેડ્યુલ શું છે આજનું, કારણ કે મને આજ કઈ વિચાર જ નથી આવતો વ્લોગ બનાવવાનો। તો ચાલો એની પહેલા જ્યાં સુધી હું નાસ્તો ને એવું કરી લઉં ત્યાં અમદાવાદથી રિસીવને મળવા કોણ આવ્યું હતું ને એ જોઈ વાગી ગયા છે બપોરના 11 અને મહેમાન આવ્યા છે। તો જો રિસીવના કાકા કાકી ફોટો પાડે છે, આ બાજુ બાબુ આવ્યા છે અમદાવાદથી। કેમ છે? બસ મજામાં ને? આ બાજુ જો બાપુજી આવ્યા છે। કેમ છે? સીતારામ, નવા વર્ષના રામ 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 રામ। હવે બાબુ અને રિસીવ ફોટો પાડે છે। રિસીવ ને મજા આવી ગઈ, આજ કોઈ કહેવા વાળું નથી, દાંત કાઢે જો રિસીવ। રિસીવ હે બે ગયું છે। રિસીવ હું કાના ઘોડે રોજ જોવે એમાં શીખી નથી ગયો ને। ચાલો તો હવે નેક્સ્ટ ટાઈમ આવીએ ત્યારે મળીએ। આવજો બાબુ। હા, તો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો અને જો આ બાજુ છે ને રાધિકા ખમણનું કટિંગ કરે છે। રાધિકા જ્યારે આવે ને ત્યારે ખમણ મગાવવા જ હોય એવું કેમ છે? પપ્પા હવારમાં કે લે ઢોકળા લઈ આવ, ઢોકળા લઈ આવ, કેટલી વાર બોલ્યા હા ભાઈ આવા ને કે ઢોકળા નથી મળતા કે હા તો ખમણ લેતા આવ્યા। ઢોકળા નો લાવ્યા તેમ તો ખમણ તો લેતા આવો, તો પેલા એટલે લંચ આવ્યા શું કરવા ઢોકળા લેતા? મને એમ છે પપ્પાને ખાવા છે આ ઢોકળા। તો ચાલો ગાઈસ મસ્ત મજાના ખમણ કટિંગ કરી નાખ્યા છે ને આ બાજુ ભાઈ થઈ ગયા છે નાઈન મસ્ત રેડી। રિસીવ મમ્મી આમું જોવે છે, રિસીવને આજ છે ને કઈ હજી ખાવાનું બાકી છે એવું લાગે છે, ખાતો નથી, થોડું થોડું જ ખાય છે। અને આ બાજુ જો સોનલ છે ને બપોરની જમવાની રસોઈ બનાવે છે। તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો કાલ તમે ઘરે ઢોકળા બનાવ્યા હતા? તો એમાં એવું હતું ઢોકળા કાલ લઈ આવ્યા હતા તૈયાર ને રોહિતબેન કીધું મેં ઢોકળા લઈ આવું, મેં કીધું એની પેલા ઈદરા ખમણ ખાધા હતા તે ઢોકળા નહોતા ખાધા, ઢોકળા લેવા ગયા અહીંયા પપ્પા સાહેબ દર વખતે લાખની દુકાન બંધ હતી, રોહિતભાઈ ને આતશમાં ત્યાંથી લઈને આવ્યા તોય સારા નહોતા આવ્યા। એવું છે? કારક છે ને એમાં એવું થાય, સવારમાં વેલા બનાવી નાખ્યા હોય ને તો એવું થઈ જાય। તો કાલના બ્લોગ ની મને કઈ ખબર નથી શું હતું બધું, અને હવે કોમેન્ટ આવે પછી ખબર પડે। અને પછી રોહિતભાઈ પછી પપ્પા કે કાઈ નહીં કે આઈસ ખાઈ લ્યો, કે પછી કાલ તો દુકાન ખુલી જાય તો ત્યાંથી કે હું લઈને આવી। એટલે એવું છે એમ ને? પપ્પાએ ઢોકળા લેવા ન્યા ગયા પણ આજે દુકાન બંધ હતી, પછી કીધું ખમણ લઈ આવો। ઓકે ગાઈઝ, તો જો આવું થાય કારક જે આપણે ખાવું ની બંધ હોય। અમારે એમ છું તો અમે સવારમાં આવતા હતા ને તો એટલામાં મઢી ગોતતા હતા પણ મોટા વરાસાની મઢી બધી બંધ હતી 6 વાગ્યામાં। તો ચાલો હવે બધા લોકો છે ને બપોરના જમવા ટાણે મળીશું। વાગી ગયા છે બપોરના 1:30 અને જો જમવા માટે આવ્યા છીએ તો જમવામાં છે દૂધી દાળનું શાક, ખમણ અને રોટલી। આ બાજુ બધા બેસી ગયા છે જમવા માટે। પટેલ આવ્યા છે, રાધિકા આવી છે। અને કાલની એક કોમેન્ટની વાત કરું તો ઘણા લોકો એમ કહેતા હતા ને અંગૂઠામાં હાથ ન નાખવા, મોઢામાં અંગૂઠો ન નાખવા દેવાય,
એક સબસ્ક્રાઈબર છે ને સંબંધીમાં લગ્ન થઈ ગયા ને તોય હજી નાખે છે મોઢામાં. હા એટલે મોટા થાય પછી લગ્ન થઈ ગયા તો પછી તે હા એવું કોમેન્ટ લખ્યું હશે એવું. એવું 1% બને. હે 1% માંય નો બને એવું. 1%માંય ન બને. હા કોકને જ હોય એને હજી દાંત ઉગતા છે એવું છે ખંજવાળ આવતી હોય. એવું રહી ગઈ હોય પછી આપણે ઓલી છોકરી નથી નાખતી મીરા હા મોઢા નાખીને ભૂલી જાય આપણે લઈ લઈને તો પાછો નાખી દે એવું છે. હા. તો ગાઈસ ટેવ પડી ગઈ અમે તો ઘડીએ ને ઘડીએ લઈ નાખવા નથી દેતા, પછી ખબર પડે. અને એક કોમેન્ટ એવી આવી હતી કે મોઢામાં એટલે ન નાખવા દેવાય, મોઢામાં નાખીને પાછો નીચે ગમે ત્યાં આડે પાછો મોઢામાં નાખે તો જમ્સ હોય ને જમ્સ એ બધા જાય મોઢામાં. એટલે જ આપણે કાઢીએ પણ તોય પડી ગઈ હોય ને. એટલે ઘણા લોકો એમ કહે મોજા પહેરાવો, તો મોજા પહેરાવશું આપણે. તો મોજાય મોઢામાં નાખે છે, મોઢામાં જમ્સ ન જાય, મોઢું ભીનું થાય પાછું અડે તો. અને સામે જો રિસીવને હુરાઈ દીધો છે ને બધા લોકો જમવા બેસી ગયા છે. કે બહુ બધા લોકોએ એવી કોમેન્ટ કરી કે તીથર આવે લઈ લેવાનું, એટલે છે ને મોઢામાં હાથ નાખતો ભૂલી જાય. તો સૌથી બેસ્ટ તીથર ક્યુ આવે ને કોમેન્ટમાં મને સજેસ્ટ કરજો કે આપણે મગાઈ લેવું. શું કેવું મમ્મી? મગાઈ દેવું લાકડાનું આવે એ મગવાય આપણે કે લીધેલું છે એક તો હવે હે? ચાનું હોય લગભગ તો પ્લાસ્ટિક નું લગભગ ચાનું એ ખબર નથી પ્લાસ્ટિક નું હશે કા હા લીધું છે આપણે લાડવામાં આવે ને પણ ટીથર લીધા છે બે એવું લગભગ છે. લીધા 2 તીથર લીધા છે, હવે જોઈ છે ક્યુ લઈ. અને તોય તમે લોકો કોમેન્ટ કરો કે બેસ્ટ તીથર ક્યુ આવે એટલે અમને આઈડિયા. રોંટાનો ટાઈમ થઈ ગયો છે ને જો બપોરે સાલે છે ને મસ્ત મજાનો ભૂઈ ગયો હતો, કારણ કે 2 દિવસનો ઉજાગરો હતો ને અત્યારે નીંદર પૂરી થઈ. હવે મને એવું લાગે સાંજે નીંદર નહીં આવે. હું કેવું તારું? હું ખાશો ગાઈ? જો સોનલ લાડુ એ ખાય ને મસ્ત મજાનું એપલ એ ખાય, ફ્રીજમાં મૂકેલું ન ખવાય, બહાર કાઢે છે ઘડી કરીને ખાય. ઘડી કરીને ખાવાનું છે એમને. તો ચાલો ગઈ આપણે ચા અને ફાફડી લપેટશું. અને આ બાજુ જો ફરી પાછા મમ્મી ને પપ્પા વેઈ ગયા છે રિસીવને રમાડવા માટે. મમ્મી હમણાં બ્લેક કાર્ડ છે ને એ બહુ બતાવવા મળ્યા છે. ટીવી જોવે છે કે બ્લેક કાર્ડ જોવે છે એ કઈ નથી ખબર. એવું છે હે રિસીવ? શું જો તું? તો મમ્મી રમાડે છે. અને ચાલો આપણે મમ્મીને કહી કે મમ્મી આપણે ચેલેન્જ કરી નાખીએ. તમારે ને સોનલને છે ને સાડી પહેરવાની, સૌથી વધારે જલ્દી સાડી કોણ પહેરી લે જોઈ? હે કઈ ગયેલી છે તો જમીન નાસ્તો બાસ્તો કરીને નિરાતે તમ આપણે કઈ ઉતાવળ નથી. તો ગાઈઝ પ્લાનમાં થોડોક ચેન્જ થયો છે. અત્યારે અમે જઈએ છીએ મામાના ઘરે બેસવા માટે ન્યૂ યરનું. ત્યાંથી એવું લાગશે કે એક ઘર અરજી લેવાનું છે. અને રેસીવે ખાઈ લીધું છે ને અત્યારે પપ્પારે રમે છે. હવે જોઈ છીએ કેટલીક ઘડી બેહવા દઈ છે હે ને મમ્મી? ફોન કરશું યાર તમારે. હાનના જમવા શું બનાવવાનું? વઘારેલી ખીચડી કરી નાખશું એવું છે. તો ગાઈઝ સાંજે ખાલી ખીચડી બનાવવાની છે એટલે ઉપાધિ નથી. તો ચાલો ત્યાં જઈને છે ને ત્યાં 2 ટ્વિન બેબી છે, આપણે એને રમાડશું ને મળાવશું. મામાની ઘરે આપણે આવ્યા છીએ ને બાવ જો નાના નાના મસ્ત મસ્ત છે. બાવ હુતું છે અને આ બેન તો જાગે છે. આ બેન ને આ ભાઈ ભાઈ એક હુએ ને એક જાગે એમ કરતું છે ને કે બે હારે જાગે કારક બે યારી કારક એવું છે. તો મામી છે. શું છે કાવું તારે? તને મજા આવતી છે ને રોજ રમાડવાની કે સ્કૂલ ચાલુ થઈ ગઈ છે? ને જો મસ્ત મસ્ત બાવ છે. શું કયો છો તમે? દિવસે બાવને હુવાનું, રાતે જાગવાનું એ તો અને હારે રાતને તમારે જગાડવાનું. એમ કરવાનું, એક પાળી ફેરવી નાખવાનું, હા, અડધા પાળી રાતે જાગવાનું, અડધા દિવસે. એ 2 મહિના લગી હોય પછી તો પાછું સરખું થઈ જાય. અમારે એમ થતું એવું છે. ભાઈ છે એ થોડો તારી જેવો થાય ભાઈ. જેવો મારી જેવો કહેવાય ના મારી જેવી કહેવાય. બાવે દાંત કરવા પડ્યું. મામાનું એક ઘર લઈને ઘરે આવી ગયા અને જો આ બાજુ છે ને ખીચડી રેડી થઈ ગઈ છે. આજે છે ને બહુ હળવો ખોરાક, કેટલા દિવસ પછી ખીચડી બની છે. મમ્મી બહુ દિવસ થઈ ગયા ને ખીચડી નથી બનાવી. હમણાં નથી કરી આપણે દેહમાં ગયા પહેલા બનાવી હા પેલા બનાવી હતી દેહમાં, આપણે એકવાર ખીચડી ખાધી હતી ફઈની ત્યાં. તો આ બાજુ જો પપ્પા આવી ગયા છે, રોહિત આવી ગયો છે. અને ચાલો ફટાફટ ખીચડી ખાઈ લઈ. 2 દિવસ થાય એકની એક કોમેન્ટ આવે છે કે તમે રિસીવ માટે જે કાનો લીધો છે ક્યાંથી લીધો છે? સુરતમાંથી લીધો. તો એ સુરતમાં નથી મળતો. મારી શોર્ટ્સ રીલ છે ને યુટ્યુબમાં એમાં જોજો, મેં છે ને કાનાની રીલ્સ મૂકી છે, એમાંથી તમે બાય કરી લેવો ને એટલે તમારા ઘરે આવી જાય. કદાચ કેશ ઓન ડિલિવરી છે એટલે તમારી સાથે કોઈ ફ્રોડ નહીં થાય. બીજું એક કોમેન્ટ એ આવતી હતી કે રિસીવને તમે માલિશ કરો છો, તો રિસીવને અમે છે ને રોજે માલિશ કરવી. સોનલને પૂછી લઈ, તું માલિશ કરશો ને? કોપરા તેલ કોપરાનું તેલનું માલિશ કરવી છે. બાકી બીજું એક મધર કેર વધારે કે નું તો માથામાં નાખવાનું, એનું કઈ માલિશ નો નહીં માલિશનું આવે છે મધર કેરનું. હા અને અત્યારે અમે માથામાં નાખવાનું લેવાની, કદાચ સેબા મેટનું લેવા. સેબા મેટનું લેવા ને એ મધર કેરનું માથામાં નાખવાનું લેવા છે. અને સેબાનું કદાચ ઓલામાં આવે છે, માલિશનું આવે છે. હા એ પ્રોડક્ટ અત્યારે અમે યુઝ કરવી છે. સેબાનું અત્યારે બોડી લોશન યુઝ કરવી છે. વિન્ટર આવી ગયું ને એટલે રિસીવ ફાટે નહીં ને એના માટે.
અને બહુ સારું છે. એનું ટૂંક સમયમાં હું છે ને એક એડવર્ટાઈઝ આપીશ. તમારે કોઈને સેબામેટનું બોડી લોશન, શેમ્પૂ કે તેલ કે એવું કાંઈ મગવું હોય ને તો એ નીચે આપેલી લિંકમાંથી છે ને મગવી લેજો. કાલના વિડીયોમાં એની લિંક આપી દઈ, એટલે કાલના વિડીયોમાં એન્ડ સુધી જોજો. તમારે જે પણ પ્રોડક્ટ મગાવ્યું હોય ને રિસીવને યુઝ થાય એ મળી જાય. ને આ ભાઈ જો વિડીયો ચાલુ થાય ને એટલે હામું જ જોતો રહી. હવે તમે આને કહેજો નીંદરમાં આવ્યો છે, ઠાક્યો છે, શું છે આમ જો તારું કેવું શું છે? હજી તો ઉઠ્યો છે આપણે આવ્યા પછી. ઉઠ્યો છે પણ આમ હજી કોટામાં નથી. એ હુઈ જાય. કાલે ને 9 વાગ્યાનો હુવાન કર્યું હતું પછી હુતો જ રહ્યો. એવું છે. હમણાં ભાઈ નીંદર હારી ખેંચે છે, નીંદર ખેંચવા દે એટલે હું છે વેટ બધા લોકો જમીન છે ને પપ્પા વહી ગયા નીચે, રોહિતે નીચે વહી ગયો ને આ બાજુ હું અને સોનલ ને રિસીવની બેઠા છીએ. મમ્મી શું છે હવે? એમ હવે લગનગાળો આવે છે. લગનગાળો ચાલુ થઈ ગયો. ઘણાને નથી ને ઘણાને ફૂલ લગનગાળો છે જે અને હોય આપણે વળી એક જ બે શરૂ થઈ ગયા. તમારે તો એક વયા ન ગયા હા મારે તો સૌથી પહેલા એક લગન તો વૈયા ગયા અને એવું છે બધાને હમણાં બહુ બધા લગન ગાળો હોય છે એવું લાગે છે. અને આ બાજુ જો બાય અને રિસીવે હવારમાં કપડા મેચિંગ નું બહુ હમણાં હાલે છે. હે બધા કપડા મેચિંગ જ કરે છે. થઈ ગયું જૂનું કાંઈ નહીં. કપડા મેચિંગનું. આ જો તમે રિસીવે કર્યું, જૂનું ક્યાં કહેવાય, આજ નવું જ થાય. ને આ બાજુ જો રિસીવ ને સોનલ રમે છે અત્યારે. ભાઈ આજે હવે સારું છે કે અમારે ક્યાંક નીકળવું હોય ને તો કલાક 1.5 કલાક ખુઈ જાય તો અમે ક્યાંક જઈએ કે પણ મૂવી જોવા જવાનું છે ને બીક લાગે. હે એવું જોવા ન જવાય. 3 કલાક થાય ને એમાં 2.5-3 કલાક થાય. એમ નહીં 11 વાગે ખવરાઈને વહી જાય. મોટા થાય તો જોવાય. એવું નાના છોકરાઓ તે કાંઈ જોવાય. તારું શું કેવું? ઈ કે મારે તો જાવું જ છે કે મમ્મી ભલે ના પાડે ઈ કે એમ. પણ એવું નથી મમ્મી, જો આને છે ને 10:30-11 વાગે ખવરાઈને વહી જાય ને પછી 2-3 કલાક સૂતો રહી છે. આમ રોતો એમ નથી એટલે વાંધો ન આવે જાય તો. અને પછી બહુ કઈજો કર્યો હોય તો આપણે આગું જ જવાનું ન હોય, અહીંયા પાછળ જ જવાનું હોય. નજીક રોવે એટલે સીધું વહી આવવાનું, પિક્ચર અડધું મૂકી. હવે જોઈ છે ક્યારે જાય. અને આ બાજુ પપ્પા શું ખાખા ખોળી કરે, ખાઈ લીધું તોય. હે હા અહીંયા શું કરવા મૂકો? નીચે મૂકતા હતા ને એવું છે. અત્યારે હજી તમારો ફોન ઘુમાડવા જોઈએ. પપ્પાને જો પપ્પા હમણાં નીચે જાય ને એટલે અડધી કલાકમાં નીંદરે આવી જાય. અને આપને શું ઉગી છે નડવા મળી. હાલ ક્યાં આવી? બાર નથી આવી. કેમ? બીક લાગે. કાંઈ ન થાય 5 મિનિટમાં હમણાં બહાર ડાપણ શું કેવું મમ્મી? મેં નો કટવી નાખી એક જ એટલે એમ એકમાં 2 કટકા કરીને કાઢી એમ. તો ગાઈ સોનલ છે ને ડાપણ દાંત કાઢવામાં બીવે છે અને 8:30 થઈ ગયા છે. અને હવે થોડા ઘણા ઘર લેવાના બાકી છે, લેવાના ચાલુ કરીશું. તમે લોકો દિવાળીના ઘર લઈ આવ્યા કઈ છે બાકી છે કોમેન્ટમાં કહેજો. હે ને મમ્મી? ઘર નો લેવાનું હોય, 2 હવા જવાનું હોય એમ એટલા બધા. એનું કાલ જાવું લગનમાં જાઓ, લાડવામાં જાઓ. એમ નહીં તો એક કામ કરવી, લગન માંથી સીધા વહી જાય તો જમીન અહીંથી આવીને પછી સીધા આપણે લગનમાં વહી જાવ. રાંધવું જ નથી એટલે વહેલા નવરા થઈ જાવ, લગન માંથી વહેલા નીકળી જાવ 8:30-9 વાગે. તો ગાઈઝ કાલના બ્લોગમાં બન્યા રહેજો. આપણે રાધિકાના ઘરે જાવું કા પોમદી જાવું ફિક્સ કરો તો હું આ લોકોને કહું કેદી જાવું ઘરે. એવું છે તો કાલનું કહે છે સોનલ. અને હવે 1-2 દીમાં પછી સોનલ ને જવાનું હશે ને? એવું છે. મમ્મી કેદી આવે છે? મમ્મીની તો આવવાના છે 19 તારીખે. એ પાછા કેન્સલ ન કરે ટિકિટ ને 1-2 દી રોકાઈ ન જાય. એવું છે. એવું છે. તો ચાલો ગાઈઝ જો અત્યારે છે ને મા દીકરો રમે છે અને હવે એની સાથે છે ને આજનો વિડીયો આપણે અહીં એન્ડ કરવી. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરી દેજો અને થોડું ઘણું સજેસ્ટ કરજો કે તમારે નવું શું જોવું છે. એની સાથે આ વિડીયો એન્ડ કરું છું. અને લગ્નનો વિડીયો ન જોયો હોય ને તો જોઈ આવજો, બહુ મજા આવશે. ચાલો મળીએ કાલે સવારે 9 વાગે. બાય.